આમ લાઈક કરો ફોલો કરો બોલ તો ફોલો લાઈક કરો ફોલો કરો એમ કે આમ કરો લાઈક કરો ફોલો કરો હા તું બોલાવ જય એ સબસ્ક્રાઇબ કરો એવું બોલ સબસ્ક્રાઇબ કરો બોલ પેલા કીધું ને આ જો અમારે શરમાઈ જાય આ બોલ સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરો આ હેલો ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ સો તો મજામાં જશે મજામાં જ હોય તો અત્યારે હું મતલબ ઓલમોસ્ટ આજે વહેલી ઉઠી ગઈ છું કેમ કે આજે અમારા રવિના દીદીના લગ્ન છે અને મારે જવાનું છે પાર્લર રેડી થવા એન્ડ ઓલરેડી બહુ લેટ થઈ ગયો દીદીને મેં 8 વાગ્યાનું કીધું એન્ડ દીદીએ 8:30 વગાડી દીધા કેમ કે મારે અને મારા નિશુ દીદી બંનેને રેડી થવાનું છે તો ચલો આપણે ફટાફટ નીકળે રેડી થવા પાર્લરમાં ડાયરેક્ટ તમને મુલાકાત કરીએ છીએ પાર્લરમાં તો હું અત્યારે મતલબ આવી ગઈ છું ઓલમોસ્ટ પાર્લર દીદી હજુ નથી આવી દીદી બહુ જ લેટ કરી છે આ જવા દે દીદી ખરેખર ક્લાસ લેવી પડશે મારે કેમ કે અમારે છે ને 10:30 વાગે તો પહોંચી જવાનું છે દીદી હજુ આવ્યા નથી અને બંને રેડી થવાનું મારા નીચે દીદી જવો તો શું કરે છે એ કપડાને એવું ચોલી ટ્રાય કરે છે એન્ડ તો ચલો હવે દીદી આવો તો કંઈ થવાનું નથી વેટ જ કરવાનું છે દીદી એમ કે છે આવું છું 5 મિનિટ પણ હજુ દીદી આવ્યા નથી તો ચલો હા તો ચલો દીદી આવો તો નિશુ દીદી એમ કે જોવો તો મસ્ત લાગે છે નિશુ દીદી સરસ લાગે છે મસ્ત હા બ્લાઉઝ મેચિંગ થઈ ગયું તો ચલો હવે મતલબ દીદી આવે પછી આપણે મળીએ અમારા નિશુ દીદીનો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે અને હજુ દીદી આવ્યા નથી દીદીની આજે ક્લાસ લો આવો દો ભારત મેં રેડી જવાનું હોય તો હજુ નથી આવ્યા આવી ગયા લાગે ગાડીનો અવાજ તો આવ્યો જોવા જવું પડશે હવે તો તે આવ્યા અરે ના હજુ દેખાતા નથી હું કરવાનું દીદીને મારે શું કરવું હવે હજુ નથી યાર દીદી વિશ્વ મારું પર ખારા થશે આજ એ તને ક્યારે નહીં મોકલી તું રેડી થવાના હજુ તું રેડી નથી થઈ ચલો બીજું કાંઈ નહીં હવે હમણાં રાત કરી છું લોગીનું બીજું તો શું હતું દીદી ઓછું નથી આવ્યું મને સુધી તૈયાર થઈ ગઈ પણ હું તૈયાર નહીં થાઉં તો દીદી આવી ગયા છે દીદીએ બહુ જ લેટ કરી દીદી કે ટ્રાફિક કરતું એમાં ફસાઈ ગયા હતા કેટલું ટ્રાફિક નામ ના દો ભાઈ લેટ કરવાનો હવે મને જલ્દી 1 કલાકમાં રેડી કરી દેશે દીદી ફટાફટ શું કહું દીદી કલાકે નહીં ફટાફટ અડધી કલાક અરે વાહ સરસ તો ચલો ફટાફટ જોઈએ દીદી અડધી કલાકમાં રેડી કરે છે કે નહીં ચલો તો હવે ફાઇનલી મતલબ દીદી હવે મારો મેકઅપ ચાલુ કરશે લેટ તો બહુ થઈ ગયો ને અમારી ટીંગુ રોવે છે દીદી એવું હોય તને લઈ લો ખવડાવવાનું હોય તો થોડું ખવડાવી દો આપણે કાંઈ વાંધો નહીં 5-10 મિનિટ છોકરાથી વધારે નથી લઈ લેવું થોડી વાર ચૂપ થઈ જાય તો ચલો દીદી મેકઅપ ચાલુ કરી ચલો દીદી મેકઅપ ચાલુ કરી દો આપણે બ્લોગ બનાવવાનો છે આજે દીદી બહુ લેટ કરાવી છે આજે મને 10 વાગે 10 નહીં ભાઈ 9:30 થાય છે 9:10 છે હાલ ના એમ નો હાલે હા નોઝ નું કરજો ને હા કેવું ના પડે હા દુલ્હન ફીકી પડે હા મારે બધું તો મારે નાક મન નહીં ગયું નોઝ સર્જરી કરાવી હા એવું જ કરાવું મારા હાથી ભાઈ મારે જોવું પડશે પહેલાં કેવું લાગે પછી નો લાગે પણ એમાં બતાવે છે ખબર ફિલ્ટર આવે છે એમાં ફિલ્ટરમાં ખબર પડી જાય નાક આમ થઈ ગયા વધારે આમ છે પકડજો તો મારા ભાઈ જેવું મારા ભાઈ મારા પપ્પા જેવું તો ઓલમોસ્ટ આપણો મેકઅપ રેડી થઈ ગયો છે અને હવે મારા બીખરેલી જુલ્ફો એ હવે સરખી થશે મસ્ત આપણે વિચારીએ કે દામણી નાખે દામણી બહુ ગમે દામણી નાખવી છે કેટલા વાગે દીદી 9:05 10:05 એ મને મેં કીધું જરા કલાક પછી ના રે ના વાહ દીદી વાહ 9 વાગે
માનસિક શાંતિ જો મન શાંતિ તો પતી જાય તો શું કરવાનું? ઓલમોસ્ટ હું રેડી થઈ ગયું છે ને હવે જવાનું છે દીદી કે 2-4 ફોટા લેવા છે ને હવે લેટ થઈ ગયું છે તો હવે ફટાફટ જઈએ ઉપર. દીદી મારા ફોટા લે ચાલો તો હવે ઉપર દીદી ફોટો થોડોક લેશે પછી ફ્રી પછી જવાનું. નીચે આવી ગયા છે વિશુ મતલબ નીચે આવી ગયા છે અને વેઇટ કરે છે અને અમારા ઓલરેડી લેટ થઈ ગયું છે. હું કેવી લાગુ છું ફટાફટ કહેજો મને કમેન્ટમાં. તો ચલો ફટાફટ આપણે જઈએ. ઘરે આવી ગઈ છું ને જોઈ લો હું રેડી કેવી લાગુ છું અને નથી ભૂલાઈ ગયું. અને વિશુ જો અમારે હીરો બાકી લાગે ને હીરો આજે તુષાલભાઈ અમારે સેન્ડીને રાખશે આજે અમારે તુષાલભાઈ સાચવશે. તો ચલો હવે ફટાફટ હવે જઈએ કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે. જો અમારા ભાણીઓ જો આવી ગયો છે અમારો. જો ખાલી ચશ્મા બસમાં બિચારાને ભૂલાઈ ગયા છે ને ઘડિયાળ ભૂલાઈ ગઈ છે ને ભવ્ય. હું ભૂલાઈ ગયું તારું? બે ભૂલાઈ ગયું છે. તો હવે તાર મમ્મીને ફોન કરી દીધો લેતા આવશે ને. હવે ચોકલેટ ખાવી છે એ તો લઈને જ આવશે ને. કિસ્સું જો અહીંયા બેસી ગઈ છે જો જોઈ શકો છો ના. અમારો બીજો ભાણીઓ આવે છે જો આ મોટી બેનનો છે ના નાની બેનનો છે. બે ભાણી આવી ગયા છે ને એક ભાણીઓ હજી નાનો છે એ જો તમને બતાવું હું. જોજો નાનો આ મારા મોટા દીદી છે જે બેઠા ને અહીંયા. હા મોટા દીદી છે એની બાજુમાં નાની બેઠા છે ને આ કિસ્સુ બેઠી છે એની બાજુમાં મારી મમ્મી બેઠા છે ના. મારા માસીનો છોકરો આવી ગયા છે મિતેશ ઢાપા ને અમારા નાના આવી ગયા છે. અમારા મામા આવી ગયા છે. બધા બહુ બધા આવી ગયા છે બધા. જો કે અમારી માસી જો આમની છોકરીની લગ્ન છે એટલે મારા માસીની છોકરી ના. આ મિતેશના પપ્પા આના પપ્પા છે બધા. ના મારા વિનુ માસા આવી ગયા છે બધા. અમારા જીતા કાકા જો કે બધાને ઇન્ટ્રોડક્શન તમને કરાવીશ. ના અમારા જીતા કાકા આવી ગયા છે જોઈ લેજો તમે. કપડા કેમ લાગે છે બાકી એન્ટ્રી જોઈ બાકી જો બધા લેડીઝ બેસી ગયા છે બધા તૈયાર થઈને. અમારે કિસ્સુને બહુ વાર લાગી બ્યુટી પાર્લરમાં. થઈ ગયું હવે બધું. હવે બધા આવી ગયા મહેમાન. આ જાન બી આવી ગઈ છે તો હું લેટ થઈ ગયો થોડો ને હું તમને બધાને બતાવી આવી ગયો જો કે ઠીક. હવે આપણે હાલે હવે બધું મળીએ આપણે થોડી વાર પછી કેમ કે બેન નહીં આવી જાય પછી મળીએ આપણે બરાબર. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મળીએ આપણે. આપણે બનાવી છે નાના ને મોટા બનાવીમાં બેઠા છે તમને બતાવું. જો આ છે ને આ છે ને આ મોટા બનાવી છે પાછળ ના. અમારા નાના બનાવી ના અમારા મિતુભાઈ મારા માસીનો છોકરો ના. હું આવી ગયો જો કે સાઉન્ડ અવાજ વધારે આવે છે એટલે જો કે સંભળાય નહીં અમારું પણ હાલ છે. જો સિંગર ને બધા બેઠા છે. ઓલી બાજુ સિંગર બેઠા છે. અહીંયા અમારા જો બધા કરનાવ બધા બેઠા છે. મારા નાની મારા માસી મારી બેન કિસ્સુ બધા બેઠા છે. આ લોકો જો અહીંયા આ લોકો કઈ ખુશુર ફુસુર ચાલુ છે. આ લોકો લગ્ન છે એટલે શું કઈ થોડા નબળા થોડાક હોય. હવે જોઈએ જમવાનું શું છે. તો આપણે મળીએ થોડી વાર પછી કેમ કે આ લોકોનું કઈ ચાલુ છે. હવે જોઈએ શું છે પછી મળીએ આપણે. તો તમે જોઈ શકો છો આ વચ્ચે બેઠા મારી નાની છે આ મારી મમ્મી છે ને આ રતુમાં છે બે બહેનો ને જોઈ શકો છો. આ મારી મમ્મીના ભાઈ બેઠા છે અહીંયા જોઈ શકો છો તમે. જોકે બહુ બધા મહેમાન આવ્યા છે તમને બધાને પછી ઇન્ટ્રોડક્શન કરાવીશ જોકે થાય તો. આ સાગરના ભાઈ બેઠા છે અહીંયા જોઈ શકો છો તમે. ને બહુ બધા મહેમાન આવ્યા છે બધા. મારી બેનને બધા અમારા ત્યાં ફોટોશૂટ કરાવે છે સામે જોઈ શકો છો તમે. ને આમાં નાની કે અમારા વિડીયો નથી ઉતાર્યો એટલે વિડીયો ઉતારી લીધો તો એ બધાને વિડીયો ઉતારી લીધો છે. આમ જો આ મારા મમ્મી આવી ગયા. આ મારા ભાણીઓ આવી ગયો. આ મારા મોટા દીદી છે. આ મારા બીજો ભાણીઓ. આ મારે કિસ્સુ આવી ગઈ ના. મારે નાની બેન આવી ગઈ નિશા ને બેના ઘરવાળા બધા એ બધા પેલી બાજુ બેઠા છે ને નાના જીજુ ઓલી બાજુ છે બધા કામમાં. ને અમારે જો રખડ જ કરશે આમથી આમ જો
જે દાંત કાઢે. જ્યાં બીજો ભાણી આવી ગયો. આ મારા માસી આવી ગયા. જો કે આમની છોકરીના જ લગ્ન છે. એ તો તમને મેં પહેલાં જ ઇન્ટ્રોડક્શન કરાવી દીધું. આમ જો આવ્યો ના અહીંયા જો આ મારા માસી ઊભા છે, આ એમની છોકરી છે ને પેલી બાજુ મારા મામી ઊભા છે, આ એમની છોકરી ઊભી છે. તો આ પેલા મારા જ ઊભા છે, મારા માસા, મારા માસાનો છોકરો, એ બધા ઊભા છે, મારા ભાઈ ને આ બધા તો જો આ બધાના જલસા છે. બાકી લગ્ન તો આ બધાને જ આવ્યા. જો આ તો જો હિરોઈન બનીને આમ જો તો કરી નથી સારી લાગતી હવે. આ બધાને જલસા થઈ પડ્યા ને લગ્નમાં. આપણે નથી જલસા એટલે આ બધા જલસા જ. આમ જો આજે અમારે ઢીંગલો જો પરમ. એ પરમ શું કરે દીકરો? શું કરે મારો દીકરો? શું કરે? હાલ આવટર મારો દીકરો શું કરે? આમ લાઈક કરો, ફોલો કરો. બોલ તો લાઈક કરો, ફોલો કરો. એમ કે આમ કરો, લાઈક કરો, ફોલો કરો. હા તું બોલ જય એ સબસ્ક્રાઈબ કરો એવું બોલ. સબસ્ક્રાઈબ કરો બોલ. પેલા કીધું ને આ જો અમારે શરમાઈ ગયા. આ બોલ સબસ્ક્રાઈબ કરો કે સબસ્ક્રાઈબ કરો. આ તો બરાબર અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો જલ્દીથી કહી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, કેમ કે ન્યૂ વિડીયો નોટિફિકેશન તમારા સુધી મળી જાય. ને આ બધા જો અમારા ભાઈ ને જીજુ જો બધા અહીંયા ઊભા રહી ગયા. એમ જો મામા ને બધા મીટિંગ ચાલુ છે અહીંયા. જો દાંત કાઢે ધર્મેશ. ભાઈ ને બધા મીટિંગ ચાલુ છે અહીંયા. તો એ બધાની મીટિંગ તો ચાલુ જ રહેશે. આપણે ને આ બે ને જલસા થઈ પડ્યા છે આપણા લગ્ન. બાકી આ બે ને જ આવી ભાઈ. તો ચલો થોડી વાર પછી મળીએ જ આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહીશું ના. અત્યારે હું આવી છું ઘરે સેન્ડીને ખવડાવવા માટે, કેમ કે સેન્ડી ભૂખી હતી એટલે ઉભા ત્યારથી કાઢી નાખું. સેન્ડીને પહેલાં હું તમને બતાવું ને. એન્ડ સેન્ડી મારી આ રહી માલ. સેન્ડી જોઈ શકો છો તમે. એના પપ્પા એનો ચિકનનું પેલું બધું નોનવેજ બનાવી છે એના માટે, કેમ કે સાદું આજે થોડુંક મને એવું લાગતું, ડાઉટ લાગતું જો કે બીમાર ના થઈ જાય. કેમ કે જ્યારે એ બીમાર થઈ તો અમે મતલબ બહુ જ દોરા કરે છે અમે. હું તમને કહી નહીં શકતી, કેમ કે મારી સેન્ડુને મતલબ બહુ જ આમ એટલે તકલીફ થાય ને એટલે આમાં જોઈ ના શકાય એવું કંઈક થાય નહીં. એટલા માટે અમે આજ ઘરે આવી જાય. એના માટે લગ્ન મૂકીને આવતા રહે. બસ એને ખવડાવી દઈએ, પીવડાવી દઈએ. એનું ફેવરેટ સબ્જી નોનવેજ ચિકન ખાઈ છે એ, અને ચિકન ભાવે છે. તો હવે અત્યારે એને ચિકન ખવડાવીશું. એન્ડ વિશે મૂકી દીધું છે ચડાવવા. હવે ચડી ગયું છે, એટલે મેં મૂક્યું છે, હવે ચડી ગયું છે. વિશે ઠંડુ કરી એને ચોળી દે એટલે ખવડાવીને પછી પાછા અમે મેરેટમાં જઈશું. તો ચાલો આપણે થોડીક વાર મળીએ.
માં બેસી જા. મને કાનમાં એવું જ કહેજો તો આવું રખાય